ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ચાલો હવે આપણે લેવલ 1માં આજે આગળ વધીએ. છેલ્લે આપણે 1 થી 25 MCQ જોઈ ગયા હતા. સરસ મજાના MCQ છે. મોસ્ટ ઓફ MCQ છે એ જુદે જુદે જાહેર એક્ઝામોમાં, ગુજકેટમાં કે એમાં પૂછાયેલા જ આપણે લઈ લઈએ. તો આવા સરસ MCQ ગુજકેટ માટે પણ ઉપયોગી છે. જીમાં પણ ઘણા આના જેવા કે આના પ્રકારના પૂછાયેલા છે. તો 26મો MCQ એવો છે કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y બરાબર 0. અને બીજું એક સમીકરણ આપ્યું છે sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y બરાબર π/2. તો x અને yની કિંમતો x પ્લસ yની કિંમત મેળવવી છે. બે સમીકરણોનો ઉકેલવા છે. જેમ કે પહેલા સમીકરણમાંથી tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ y થાય, એટલે પહેલા સમીકરણમાંથી x બરાબર y થાય. એ આપણે કિંમત બીજા સમીકરણમાં મૂકીએ. પહેલા સમીકરણ ઉપરથી આ કિંમત છે એ સમીકરણ 2 એમાં yની જગ્યાએ x મૂકીએ તો શું થશે? 2 sin ઇન્વર્સ x બરાબર π/2. 2 છેદમાં જાય એટલે sin ઇન્વર્સ x બરાબર π/4. sin સામે ગયા એટલે x બરાબર sin π/4, એટલે કે x બરાબર 1/√2. x બરાબર 1/√2 તો y બરાબર 1/√2 થયા. x અને y બે 1/√2 તો x પ્લસ y બરાબર 1/√2 પ્લસ 1/√2. √2 લસા લ્યો 2/√2, એટલે કે √2 મળે છે. સરસ MCQ સાવેલો. ચાલો, ટેક્સ્ટબુકમાં જ આ ડાબી બાજુના પ્રકારનો તો એક્ઝામ્પલ આવી જ ગયો છે. ખાલી પૂછવાનો તરીકો બદલી ગયો છે કે tan ઇન્વર્સ x બરાબર આ હોય તો xની કિંમત મેળવો. ચાલો, બહુ પ્રખ્યાત રીત છે. વર્ગમૂળમાં 1 + x² હોય, પ્લસ હોય ને પછી x² આવતા હોય તો x બરાબર શું ધારવું? ધારો કે x બરાબર શું ધારશું? tan θ. શું કામ ધારીએ છીએ? તો કે સાદુરૂપ થાય. tan ઇન્વર્સ છે તો બાજુમાં tanનું સૂત્ર કંઈક બનવા તરફ આગળ વધીએ. એમનેમ તો વર્ગમૂળ છે ત્યાં સુધી કોઈ સાદુરૂપ થવાનું નથી. x બરાબર tan θ ધારીએ તો 1 + tan² એટલે શું થશે? tan ઇન્વર્સ 1 + tan² એટલે sec². sec²નું વર્ગમૂળ sec θ માઇનસ 1/x એટલે tan. xની જગ્યાએ tan મૂક્યા, બરાબર? બંને જગ્યાએ બરાબર. આ 3 આપ્યા છે તે. હજી આને સાઇન કોસમાં ફેરવીએ એટલે કંઈક આવું થાય. tan ઇન્વર્સ 1/cos ને sin/cos. કોસ લસા લ્યો તો કોસ ઉડી જાય, લસા લીધા પછી ઉડે તો 1/cos લસા લઈએ તો 1 - cos θ sin θ બરાબર 3. હજી આગળ વધીએ. અહીંયા આપણે સૂત્ર લખીએ છીએ અડધા ખૂણાના. યાદ કરો શું લખ્યું હતું? તો 1 - cos એટલે 2 sin² અડધો ખૂણો અને છેદમાં 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો બરાબર 3 તો છે જ. એક 2 ઉડી ગયા, એક સાઇન ઉડી ગયા. sin/cos એટલે tan ઇન્વર્સ પછી tan θ/2, મતલબ કે θ/2 બરાબર 3. θ બરાબર 6. θ એટલે કિંમત મૂકી દઈએ. θ એટલે શું ધાર્યું છે? tan ઇન્વર્સ x. θ એટલે tan ઇન્વર્સ x મૂકીએ. tan ઇન્વર્સ x બરાબર 6 તો x બરાબર tan 6. બરાબર છે. સરસ MCQ છે. ડાબી બાજુ તો આપણે ટેક્સ્ટબુકમાં ગણ્યો એનો જ દાખલો છે. સામે 3 આપ્યું છે તો આ રીતે ગણવાનો છે. પછી 28મો ટેક્સ્ટબુકનો જે એક દાખલો પૂછાયેલો છે એમાં જ સમજીને ફેરફાર કરેલો છે એ આવડી જ જેવો છે. 29મો એક્સની કઈ કિંમત માટે આ બે સમીકરણ ડાબી અને જમણી બાજુ ઇક્વલ થાય? મતલબ કે એક સમીકરણ ઉકેલવાનું છે. ત્રિકોણમિતિ પ્રતિવિધિને સમાવતું એક સમીકરણ છે. તો બે રસ્તા છે. એક તો અહીંયા કોટ ઇન્વર્સ છે ને કોઈ પણ રીતે સાઇન ઇન્વર્સમાં ફેરવો. સાઇન છે તો બાજુમાં સાઇન ઇન્વર્સ, કોસ છે તો બાજુમાં કોસ ઇન્વર્સ. એક રસ્તો એ. બીજો રસ્તો કોટ ઇન્વર્સ ભલે રહ્યું, આને કોટમાં ફેરવીએ. tan ઇન્વર્સ ભલે રહ્યું, અહીંયા tan લાવી દઈએ તો પણ થાય. તો પહેલાં તો હું અત્યારે બીજી રીત કીધી છે કે અહીંયા આપણે કોટમાં ફેરવવું છે, સાઇનને કોટમાં. તો જો હવે કેવી રીતે સૌપ્રથમ વ્યસ્ત કરું છું તો સાઇનનું કોસેક બંને બાજુ વ્યસ્ત કરી નાખીશ.
બંને બાજુ વ્યસ્ત કરતાં કોસનું વ્યસ્ત સેક થાય tan ઇન્વર્સ એક્સ. ત્યાર પછી બંને બાજુ વર્ક કરીએ એટલે આવું થયું. કોસેક સ્ક્વેર એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર. કોસેક સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. થીટા એટલે જે અત્યારે પદ છે 1 કોટ ઇન્વર્સ 1 પ્લસ એ. એવી જ રીતે સેક સ્ક્વેર એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર. ખૂણો જે tan ઇન્વર્સ એક છે એ એમને. હવે સમજો 1 તો ઉડી ગયા છે. આ સ્ક્વેરથી આખાનો સ્ક્વેર તમે સમજો એટલે કોટ ઇન્વર્સ ગયા, 1 પ્લસ એક્સ વધ્યા છે અને એમનો સ્ક્વેર સામે જોઈએ. આ સ્ક્વેરથી આખાનો સ્ક્વેર સમજો, tan ઇન્વર્સ દૂર થયા, એક સ્ક્વેર વધ્યા. સાદુરૂપ હજી આપીએ. સાદુરૂપ આપીએ તો 1 પ્લસ 2x પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. બંને બાજુ એક્સ સ્ક્વેર ગયા. એક્સ બરાબર સિમ્પલ છે. શું મળી જાય છે? એક્સ બરાબર -1/2. હવે વિકલ્પ જોઈ લઈએ. 29માં વિકલ્પમાં શું આપ્યું છે? જો એક પણ ન હોય એવું હોય અથવા ઉકેલ ગણ ખાલી ગણ એ પ્રકારનું હોય, કારણ કે ઉકેલ મેળવતા હોય ત્યારે એ ચકાસવાનું હોય છે. અત્યારે તો ચારે વિકલ્પમાં કિંમતો આપી જ છે, મતલબ કે ઉકેલ મળે જ છે, એ નક્કી થઈ ગયું એટલે ચકાસવાની જરૂર નથી. જો એક પણ નહીં કે ઉકેલ ગણ ખાલી ગણ હોય તો આ કિંમત તમારે ચકાસવી જોઈએ. તો દરેકમાં ચકાસવાની હોય, પણ આમાં નક્કી થઈ જાય છે કાચ જવાબ છે. વિકલ્પ જોશો એટલે ખબર પડી જાય કાચ જવાબ આવી ગયો. પછી હવે 30મો MCQ. સરસ MCQ છે. કેટલી રીતે ગણી શકાય? તો કોઈ પણ એક રીત યાદ કરો. એક તો જમણી બાજુ ટેક્સ્ટ બુકનું સૂત્ર એ મૂકી દઈએ તો થઈ જશે. અને બીજી રીત પણ જોશો, વિચારશો તો ખબર પડી જશે. 30મો MCQ કંઈક આવો છે. સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ એક્સ હોય તો ઉકેલ ગણ પૂછ્યો છે. ઉકેલ મેળવો એટલે કે ચલ એક્સની કિંમત મેળવવાની છે. એક તો સાઇન ઇન્વર્સ સામે જાય સાઇન થાય, એક રીત આવી. અને એક બીજું અહીંયા 2 tan ઇન્વર્સનું સૂત્ર છે સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં. 2 tan ઇન્વર્સના 3 સૂત્રો છે. tan ઇન્વર્સના સ્વરૂપમાં આવે, સાઇન ઇન્વર્સમાં અને કોસ ઇન્વર્સમાં. તો આપણે ધારો કે એ સૂત્ર મૂકો હોય તે લખીએ. 2 tan ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ શું છે? 2x/1 પ્લસ એક્સ સ્ક્વેર. આટલું બરાબર. તો આટલું લખી શકીએ. છેદ સામે ગુણ્યા x × 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x. સિમ્પલ છે. 2x આમના ને x કોમન લઈએ એટલે આટલું વધે 1 પ્લસ એક્સ સ્ક્વેર -2 એટલે કે એક્સ સ્ક્વેર -1. આ બાજુ લઈને x કોમન લીધા એટલે x બરાબર 0 ને એક્સ સ્ક્વેર બરાબર 1 એટલે x બરાબર પ્લસ અથવા x બરાબર -1. 3 ઉકેલ મળ્યા છે. ઉકેલ ગણ લખવો છે. લખતા પહેલાં ત્રણેય કિંમતો મૂકીને ચેક કરી લેવાની ઉકેલ છે કે નહીં. જોઈએ 0 અહીંયા મૂકીએ તો ડાબી બાજુ 0 અને જમણી બાજુ 0 એટલે 0 ઉકેલ છે. 1 મૂકીએ તો સાઇન ઇન્વર્સ 1 એટલે કે π/2 થયું. અને 2 tan ઇન્વર્સ 1 આગળ tan ઇન્વર્સ એટલે π/4 × 2 એટલે π/2. 1 પણ ડાબી અને જમણી બાજુ π/2 આવે એટલે કે સમાધાન થાય છે. એવી જ રીતે માઇનસ માટે પણ બંનેમાં માઇનસ કોમન નીકળે એટલે -π/2 ને -π/2. ઉકેલ ગણ સંખ્યામાં. બીજું એક એમ છે કે ઉકેલોની સંખ્યા એમ પૂછ્યું હોય તો ઉકેલોની સંખ્યા વિકલ્પમાં કંઈ 0, 1, 2, 3 આપ્યા હોય તો આપણે અત્યારે આ MCQમાં ઉકેલોની સંખ્યા 3 છે એમ કહી શકીએ. બરાબર છે. એના પછી 31મો સરસ MCQ છે ધ્યાન રાખજો. tan ઇન્વર્સ √x + 1 પ્લસ સાઇન ઇન્વર્સ √x² + x + 1 બરાબર π/2 ના ઉકેલોની સંખ્યા પૂછી છે. અને ઉકેલોની સંખ્યા કેટલી? ઉકેલ એટલે x મેળવવા છે
અને કેટલા એક્સ મળે છે એ ચકાસવાનું છે. એ આપણી સંખ્યાઓ. સૌપ્રથમ તો કોઈ પણ વિધેય વ્યાખ્યાયિત હોય એટલે જે વિધેય પછી કિંમત જે લેતા હોય એ એના પ્રદેશમાં હોવી જોઈએ. અને બીજું કે વર્ગમૂળમાં હોય એટલે હંમેશા વાસ્તવિક ઉકેલ માટે ધન કિંમત હોવી જોઈએ. મતલબ કે એક્સ અને એક્સ પ્લસ 1નો ગુણાકાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. અને અહીંયા પણ કિંમત ગ્રેટર ધેન 0 એટલે 0થી તો મોટી જ, અને x² + x + 1ની કિંમત પાછી 1થી તો નાની જ હોવી જોઈએ, પ્રદેશમાં તો રહેવી જ જોઈએ. અહીંથી એવું મળ્યું છે કે x² + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અહીંથી એવું મળ્યું છે 1 દૂર કરીએ છીએ એટલે આટલી અસમતા લખીએ, આટલું સાચું છે એનો મતલબ આ સાચું છે. 1 દૂર કરીએ તો અહીંથી આવું મળ્યું x² + x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. બંને ઉપરથી અને છે એટલે બંને ઉપરથી એક જ અર્થ નીકળે છે કે x² + x બરાબર 0. x કોમન લઈએ તો x + 1 બરાબર 0, x બરાબર 0 અથવા x બરાબર -1. આ બે કિંમતો મળી. હજી તમારું કામ એ છે કે ચકાસવાનું છે. 0 મૂકીએ તો આ ડાબી બાજુ 0 થાય છે પેલું પદ. અહીંયા 0 મૂકીએ તો સાઇન ઇન્વર્સ 1 વધ્યા એટલે કે π/2 થાય છે કે 0 સમાધાન કરે. ડાબી અને જમણી બાજુ બે સમાન થઈ જાય છે. એવી જ રીતે -1 મૂકી જુઓ. -1 મૂકો તો આ 0 થઈ જાય છે અને અહીંયા સાઇન ઇન્વર્સ 1 જ વધશે. એટલે કે આના જેવું જ પરિણામ આમાં મળે છે. બંને સમાધાન કરે છે એટલે ઉકેલોની સંખ્યા 2 છે. ઉકેલોની સંખ્યા કેટલી લખશો? ત્યાર પછી 32મો પણ હજી ખૂબ સરસ MCQ છે બધા. 32માં MCQમાં નજર નાખો. ગઈકાલના એક MCQ લેક્ચરમાં અવાજ કંઈક નહોતો આવતો, કોઈ ટેકનિકલ ખામી છે, પણ છતાં સોલ્યુશન તમને મળી ગયું છે કારણ કે સોલ્વ કરાવતો જતો. એને ઘણા વિદ્યાર્થીઓ એટલો સમય ભણ્યા પછી મારો અવાજ ન સંભળાતો હોય પણ મોઢા ઉપરથી ખબર પડી ગઈ હશે કે સાહેબ કંઈક આવું જ કહે છે. સાઇન ઓફ કોટ ઇનવર્સ x + 1 બરાબર કોસ ઓફ tan ઇનવર્સ x. તો x મેળવવાના છે. હમણાં જે ગણ્યો તો એમ જ. ત્યારે મેં એક કીધું હતું કે અહીંયા કોટ ઇનવર્સ છે તો કોટમાં ફેરવો, tan ઇનવર્સ છે તો ટેનમાં ફેરવો. એટલે આપણે કેવી રીતે કર્યું હતું? વ્યસ્ત કર્યું, વર્ગ કરી અને એવી રીતે ગણ્યો હતો. બીજી રીતે તમને ત્યારે મેં એક કીધું હતું કે આ સાઇન ભલે એમને રહ્યા, આને સાઇન ઇન્વર્સમાં ફેરવો કાટકોણ ત્રિકોણની મદદથી, અને કોસ ઇન્વર્સમાં ફેરવો કાટકોણ ત્રિકોણથી. એ બીજી રીતે હવે તમને સોલ્વ કરાવું છું. કાટકોણ ત્રિકોણ દોરીએ પછી આપણે એના માટે લખી નાખીએ. ચાલો, કોટ એટલે આવું છે. કોટ એટલે પાસેની છેદમાં સામેની, એવું થયું. આ બેના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ અહીંયા આવે. x² + x + 2 વર્ગનો સરવાળો અહીંયા આવે. તો હાલો લખી નાખીએ સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સ એટલે સામેની છેદમાં કર્ણ, એટલે 1 + x / x² + x + 2. એવી જ રીતે કોસ ભલેરિયા અને કોસ ઇન્વર્સમાં ફેરવવા છે. કાટકોણ ત્રિકોણ દોર નાખીએ આમ તો પરિણામ એ છે જ. જો કે tan ઇન્વર્સને સીધા કોસ ઇન્વર્સમાં લખી શકાય. tan એટલે સામેની છેદમાં પાસેની છે તો આવશે 1 + x². કોસ માટે શું સૂત્ર છે? પાસેની છેદમાં કર્ણ. ઘણા વિદ્યાર્થીઓને સીધું યાદ રહી ગયું હોય તો tan ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવવાનું. અહીંયા જે કિંમત હોય એનો અહીંયા વર્ગ લખવાનો છે. હવે આ પદ બંને બાજુ સરખાવી દો. કોસ ઇન્વર્સ દૂર થઈ જાય, સાઇન ઇન્વર્સ દૂર થતાં આટલું વધ્યું છે, અને વર્ગ કરી અને સાદુરૂપ આપશો તો ઉકેલ આપણે અગાઉ મેળવ્યો છે એવો જ મળી જશે. એના પછી 33મો સરસ MCQ છે.
કોટ ઓફ કોસ ઇન્વર્સ એક્સ બરાબર સેક ઓફ ટેન ઇન્વર્સ એ અપોન અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ એ. તો એક્સની કિંમત મેળવવાની છે, મતલબ કે ઉકેલ જ મેળવવાનો છે. કોઈ પણ રીતે આપણે એક્ઝામ્પલને ગણી શકીએ. અહીંયા કોટ છે તો આને કોટ ઇન્વર્સમાં ફેરવો, એક રસ્તો એવો. બીજો રસ્તો છે કે કોસ ઇન્વર્સ છે તો આને કોસમાં ફેરવો. કોઈ પણ રીતે ધારો કે આપણે કાટકોણ ત્રિકોણથી પહેલાંને ફેરવી નાખીએ છીએ અને બીજામાં સાદુરૂપ આપણે કંઈક આપશું. કોસ છે એટલે પાસેની અને કર્ણ, પાસેની છેદમાં કર્ણ છે. તો સામેની બાજુ શું થશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો કોટ બાજુમાં કોટ ઇન્વર્સ શું થાય? કોટ ઇન્વર્સ એટલે પાસેની છેદમાં કર્ણ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. સીધું જ આપણે ફેરવી નાખીએ એમસીક્યુમાં. નહીંતર એક ધારવાની રીત હોય છે, અને ધારવાનું પછી નિત્યસમનો ઉપયોગ કે કાટકોણ ત્રિકોણથી બેમાંથી કોઈ પણ રીતે આ લખી શકાય છે. આપણે કાટકોણ ઉપર સીધું લખીએ. અહીંયા આપણે સેક એટલે અંડર રૂટ સેક સ્ક્વેર એમ લખી શકીએ, અંડર રૂટ સેક સ્ક્વેર, અથવા બે બાજુ વર્ગ કરી નાખીએ. હાલો વર્ગ જ કરી નાખીએ, બંને બાજુ વર્ગ, બરાબર. તો અહીંયા વર્ગ અને સામે હવે વર્ગમૂળ નહીં આવે. સેક સ્ક્વેર એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર, સેક સ્ક્વેર એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર, અને અહીંયા આવ્યું ટેન ઇન્વર્સ એ અપોન અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ એ. કોટ ઇન્વર્સ ગયા, વર્ગ આખાનો વર્ગ છે, મતલબ કે એક્સ અપોન અંડર રૂટ જે છે એ આખાનો વર્ગ એટલે આટલું થયું. સામે જો 1 પ્લસ ટેન ઇન્વર્સ ગયા, વર્ગ આખાનો એટલે એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, વર્ગ કરી નાખ્યો છે. આ વર્ગ છે એ વર્ગ. હવે સાદુરૂપ આપી અને એક્સ મેળવવા છે. જો એક્સ મેળવવાની સરસ રીત છે, સિમ્પલ એક્સ મળી જાય એમ છે. ચોકડી ગુણાકાર લસા કોઈ પણ રીતે એક્સ મળે એમ છે. આપણે સૌપ્રથમ તો અહીંયા લસા લઈ લઈએ સામે, પછી એક્સ મેળવીએ. બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લસા, બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે બી સ્ક્વેર વધ્યા. હવે આપણે શું કરીએ છીએ? અંશ એમનેમ રાખીએ છીએ. જો એક સરસ ટેકનિક છે. છેદે હજી તો હું એમનેમ રાખું છું, અને અંશનો છેદમાં યોગ પ્રમાણ એટલે કે અંશ ઉમેરીએ છીએ. શું કામ? તો અહીં એક સ્ક્વેર દૂર થઈ જાય એટલે આપણને એક સીધો જ મળી જાય. તો અહીંયા ઉમેર્યા છે તો અહીંયા પણ ઉમેરવા પડશે. આ એક સ્ક્વેર ઉડી ગયા એટલે એક સ્ક્વેર બરાબર આટલું હોય તો આટલું એટલે 2b સ્ક્વેર. તો એક્સ બરાબર અંડર રૂટમાં આખું લખી નાખવાનું એટલે બી સ્ક્વેરનું વર્ગમૂળ બી, અને જો ધન હોય તો નહીંતર માનાંક બી, અને 2b સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. સરસ. 33મો પ્રશ્ન હતો. ચાલો 34માં થોડું સમજાવી દઉં, સાદુરૂપ તમારા ઉપર છોડીશ. તો જનરલી પ્રેક્ટિસ તો વિદ્યાર્થીઓ જેટલી વધારે મેથ્સમાં કરે એટલો એને વધારે ફાયદો થાય. ગણવાના હોય એક્ઝામ્પલ. શું કરશું? કેવી રીતે આની કિંમત મેળવશું? તો જો 4 ટેન ઇન્વર્સ છે ને 2 ઇન્ટુ 2 ટેન ઇન્વર્સ લખાય, 2 ઇન્ટુ 2 ટેન ઇન્વર્સ, 2 ટેન ઇન્વર્સને પાછું લખું, ટેન ઇન્વર્સ 1/5, ટેન ઇન્વર્સ 1/5. આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લો, અથવા તો આને પહેલાં આને પછી રાખું છું. માઇનસ કોમન લીધા, ટેન ઇન્વર્સ 1/70 માઇનસ ટેન ઇન્વર્સ 1/90 આટલું થયું. હવે 2 અને ટેન ઇન્વર્સ શું લખી શકશું? અંશમાં બેનો સરવાળો, 1 માઇનસ બેનો ગુણાકાર. અહીંયા પણ એવું જ સૂત્ર, અંશમાં બેની બાદબાકી છેદમાં 1 પ્લસ બંનેનો સરવાળો. તમે જોઈ શકશો કે બેનો ગુણાકાર છે છેદમાં ઋણ આવશે એવો થતો નથી. શરતનું પાલન થાય છે એવું કીધું.
એટલે 2 પછી ટેન ઇન્વર્સ કંઈક સંખ્યા આવી, બરાબર છે, અને આ ટેન ઇન્વર્સ જે કહેવી આનું સાદુરૂપ તમારા પર પાછું 2 ટેન ઇન્વર્સ છે એટલે ટેન ઇન્વર્સ પ્લસ ટેન ઇન્વર્સ અને માઇનસ ટેન ઇન્વર્સ. આના માટે પાછું સૂત્ર ટેન ઇન્વર્સનું, બંનેનો સરવાળો 1 માઇનસ બંનેનો ગુણાકાર માઇનસ ટેન ઇન્વર્સ. આ જે સંખ્યા આવેલી આવી એમને લખતા જાઓ. આ બે ટેન ઇન્વર્સનું થયું, એનું પાછું એક ટેન ઇન્વર્સમાં ફેરવો એટલે તમારો જવાબ મળી જશે. એક સાદુરૂપ આપવાનું બધે બાકી રહ્યું છે. બાકી આમ જ ગણ્યા જાણ 4 ટેન ઇન્વર્સ છે ને 2 × 2 ટેન ઇન્વર્સ લખ્યું, એમાં ટેન ઇન્વર્સનું 2 ટેન ઇન્વર્સ થઈને 1 ટેન ઇન્વર્સ, અહીંયા 2 ટેન ઇન્વર્સ થઈને 1 ટેન ઇન્વર્સ, સાદુરૂપ આપી દીધું. પાછું 2 ટેન ઇન્વર્સ છે ટેન ઇન્વર્સ પ્લસ ટેન ઇન્વર્સ, અથવા સીધા સૂત્રનો ટેન ઇન્વર્સના સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય, બરાબર. એ સૂત્ર છે જે 2x/1 - x². અહીંયા જો x હોય તો 2x/1 - x², અથવા તો આ સાદુરૂપ આપો તો એ જ આવી જાય. પાછું ટેન ઇન્વર્સ વચ્ચે માઇનસ છે તો એને પાછા એક જ ટેન ઇન્વર્સના સ્વરૂપમાં લખી શકશો તમે. આવું સાદુરૂપ એક આપી દેજો. ત્યાર પછી 35મો ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. પાછળ સોલ્યુશન છે એ રીતે પણ સરસ રીતે સોલ્યુશન છે ને એક હજી હું એ સિવાયની અન્ય રીતે ગણાવું છું. 35મો, જો 0 > x <1 હોય એટલે કે x ધન હોય અને 1થી નાના હોય તો √1 + x², પછી x cos (1x) પ્લસ sin (1x) છગડીયો કૌંસ પૂરો એનો સ્ક્વેર -1 ને આખાની 1/2 એક રીત બંને જગ્યાએ કોટ ઇન્વર્સ છે. કોટ ઇન્વર્સ બરાબર ધારી લેશો એટલે થઈ જશે. ધારો કે થીટા થયેલું છે, કોટ ઇન્વર્સ x બરાબર થીટા, તો x બરાબર કોટ થીટા મૂકી દેવાનું, x બરાબર કોટ થીટા મૂકી અને સાદુરૂપ આપો તો થઈ જશે. બીજી રીત, અને કોસ છે અને કોસ ઇન્વર્સમાં ફેરવવા છે કાટકોણ ત્રિકોણની મદદથી. છે જ ધ્યાન રાખજો, કોટ એટલે પાસેની છેદમાં સામેની, તો અહીંયા હું લખું 1 + x². હવે કોસ છે અને કોસ ઇન્વર્સમાં લખો. કોસ ઇન્વર્સ એટલે હવે આમાંથી શું થશે? પાસેની છેદમાં કરણો પ્લસ સાઇન ઓફ, અને સાઇન ઇન્વર્સમાં લખું. આ ત્રિકોણ કામમાં આવી જાય, કારણ કે કોટ ઇન્વર્સ માટે જ બેનો એક જ ત્રિકોણ છે, કોટ ઇન્વર્સ x જ છે. સાઇન એટલે સામેની છેદમાં કરણો 1/√1 + x², આખાની 1/2. કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. બે જગ્યાએ કોટ ઇન્વર્સ છે, એક જગ્યાએ કોટ ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં લખ્યો, અહીંયા સાઇન ઇન્વર્સમાં. ક્યાં શું લખવું એ તો ખબર જ હોય. કોસ હોય ત્યાં કોસ ઇન્વર્સના સ્વરૂપમાં લખાય, સાઇન હોય ત્યાં સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં. હજુ આગળ વધીએ 1 + x². હવે સાદુરૂપ સરસ છે ને ઝડપથી આપી દઈએ. આ x આ દૂર થયા, આટલું દૂર થયું તો x × x² /√1 + x² વધ્યા, પ્લસ અહીંયા દૂર થતાં શું વધ્યું છે? 1/√1 + x², છગડીયો કૌંસ સ્ક્વેર -1 ને આખાની 1/2 એટલે વર્ગમૂળ છે. હજુ મૂંઝાશો નહીં, છેદ હરખો છે, √1 + x². ઉપર શું છે? 1 + x². લસા લ્યો એટલે ઉપર 1 + x², એ લસાનો છેદ અરે અંશ ઉડી જતા √1 + x² વધે. √1 + x² એનો સ્ક્વેર એટલે 1 + x², આટલું આનું વધ્યું. આ -1 ઉપર 1/2. હજી તમે જોશો તો આ 1 + x², અહીંયા 1 દૂર થાય છે, x² એનું વર્ગમૂળ એટલે કે x. x ધન છે એટલે આપણે મોડ x કેવું કંઈ લખતા નથી, બરાબર. સરસ રીતે છે. 35માં 36મો,
ટેક્સ્ટબુક જેવો જ દાખલો, થોડોક ફેરફાર પણ આપણા માટે કામનો છે, કારણ કે આવા બધા પ્રકારના ફેરફારવાળા વિકલન અને સંકલનમાં પાછા ગણવાના છીએ, ત્યારે તો તમારે એટલું ઇઝી પડશે. તો ચાલો એ જોઈએ. 36મો tan ઇનવર્સ √1 + x² 1 - x² √1 + x² +√1 - x² બરાબર આલ્ફા હોય તો x² બરાબર શું થાય? જ્યાં મોડ x છે <1 છે. જો ટેક્સ્ટબુકનો દાખલો યાદ દેવરાવું તો અહીંયા સ્ક્વેર નહોતો, એટલો જ ફેર છે, ખાલી સ્ક્વેર નહીં. 1 + x 1 - x 1 + x 1 - x એવું હતું. તો આપણે શું ધાર્યું હતું? એમાં x જે અહીંયા પદ હતું એના બરાબર cos 2θ એવું સૂચન પણ રકમમાં આપેલું છે ટેક્સ્ટબુકમાં. તો આપણે cos 2θ ધાર્યું હતું. x હોય તો x બરાબર cos 2θ. તો હવે અત્યારે x² છે તો x² બરાબર cos 2θ. જો કે cos θ ધારી શકો. હવે મૂકીએ અહીંયા તો શું થાય? હા, સૂત્ર શું હવે ઉપયોગ કરશું? અહીંયા મૂકીએ તો 1 + cos 2θ. 1 + cos 2θનું સૂત્ર શું છે? 2 cos² અડધો ખૂણો. અહીંયા મૂકશું તો 1 - cos 2θ થાય. અહીંયા આપણે 2 sin² અડધો ખૂણો. હાલો, હવે આપણે એ સૂત્ર નથી મૂકતા. આ cos 2θ અહીં મૂકીએ ચારે જગ્યાએ, એટલે આ સૂત્રો બનશે. એ સૂત્ર પ્રમાણે અહીંયા થાય 2 cos² θનું √2 cos θ વર્ગમૂળ √2 sin θ છેદમાં √2 cos θ +√2 sin θ. બરોબર છે? અને સામે આલ્ફા એ કોસી આલ્ફા. હવે આગળ √2 તો ગયા, પછી cos - sin ને cos + sin. cos છે એ cos વડે ભાગો એટલે 1 - tan θ upon 1 + tan θ. સામે આલ્ફા થયું. tan ઇનવર્સ સૂત્ર tan ઇનવર્સ 1 - tan ઇનવર્સ θ બરાબર આલ્ફા. tan ઇનવર્સ 1 એટલે π/4 થાય, π/4 સામે જાય, પછી tan ઇનવર્સ સામે લઈ જજો એટલે θ મળે. θ ઉપરથી આપણે xની કિંમત મળી જાય. θ ઉપરથી cos 2θ એટલે cos 2θ મળે, એ જ આપણા x² થી, અને આપણને x² જ પૂછેલું છે. સરસ એક્ઝામ્પલ છે. ચાલો હજી એના પછીનું 37મો, એટલો જ સરસ MCQ છે. 37મો એ બરાબર tan ઇનવર્સ કંઈ આપ્યું છે અને b બરાબર tan ઇનવર્સ કંઈક આપ્યું છે. તો તમારે sin a - b મેળવવાના છે. કંઈ જ અઘરું નથી. સૌપ્રથમ a - b મેળવો. a - b મળે પછી તો ભલે ને sin a - b પૂછાય, cos a - b પૂછાય, tan a - b પૂછાય, કોઈ પણ પૂછ્યું હોય. આપણે તો આનું આ કેટલીક કિંમત આવે એ ખબર પડી. π/3 આવે છે, π/4 આવે છે, π/6 આવે, 0 આવે. તો a - b એટલે શું થાય? tan ઇનવર્સ - tan ઇનવર્સ. આ બે કિંમત એમનો. હવે સૂત્ર પ્રખ્યાત છે tan ઇનવર્સ, વચ્ચે માઇનસ છે. હું સૂત્ર લખું બેયની બાદબાકી છેદમાં 1 + બંનેનો ગુણાકાર. હિંમત રાખીને ગુણાકારને લસાની લઈ લેજો, એટલે બહુ સહેલું પદ વધવાનું છે. tan ઇનવર્સ 1/√3 વધવાના છે. tan ઇનવર્સ 1/√3 એટલે tan ઇનવર્સ 10 π/6 એટલે વધ્યા π/6. a - b બરાબર π/6 થયા. તમને પૂછ્યું છે sin a - b. sin a - b એટલે sin π/6 એટલે 1/2. તો 37 પછી હવે એક 38મો કરી નાખીએ.
ઉકેલ ગણનો લગતો પ્રશ્ન છે 38મો. ઉકેલ ગણના પ્રશ્નો ઘણી વખત ગુજકેટમાં અને જીમાં પૂછાય છે. જોકે આ વખતે હમણાં ગુજકેટમાં બહુ સહેલા પ્રશ્નો હતા, વધારે સહેલા હતા. ટેન ઇનવર્સ એવો જ દાખલો છે, હમણાં ગણ્યો એમ જ. પ્લસ ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/x બરાબર ટેન ઇનવર્સ -7 છે. આનો ઉકેલ ગણ પૂછ્યો છે. ઉકેલ એટલે આપણે એક્સ મેળવવા છે, મેળવી નાખીએ એક્સ. બંને બાજુ, આ બાજુ ટેન ઇનવર્સ વત્તા ટેન ઇનવર્સ છે તો પ્રખ્યાત સૂત્ર. શું સૂત્ર? બેયનો સરવાળો 1 - બેયનો ગુણાકાર, સામે ટેન ઇનવર્સ -7. બંને બાજુથી ટેન ઇનવર્સ દૂર થઈ જશે, જે વધ્યું. આનું એક સાદુરૂપ આપો તો એક સમીકરણ x² - 4x + 4 આટલું વધશે. ટેન ઇનવર્સ તો વહી જ જાય છે, પછી તમે અહીંયા લસા લઈને છેદ ગુણો સાદુરૂપ આપો એટલે આવું થયું. અવયવ પડશે x - 2² બરાબર 0, એટલે x બરાબર 2 એવું મળશે. x બરાબર 2 હજી તમારે ચકાસી લેવાનું. ડાબી બાજુ મૂકો એટલું જમણી બાજુ થઈ જાય તો આપણો ઉકેલ આ સત્ય છે. કારણ કે એ શું કામે ચેક કરવાનું હોય છે, શું જરૂરી છે? તો આપણે ઘણી વખત આમ ટેન ઇનવર્સ દૂર કરી દેતા હોય બંને બાજુ, કે ટેનની બાજુમાં ટેન ઇનવર્સ આવે તો દૂર કરી દેતા હોય, ત્યારે શરત જ ચકાસતા નથી કે યોગ્ય પ્રદેશ છે કે નહીં, કે કંઈ એવી વસ્તુ. ઘણી વસ્તુ સાથે બાંધછોડ કરી દેતા હોઈએ, એટલે એ શરતથી કે ચૂકતા હોય એને કારણે ક્યારેક વધારાનો ઉકેલ પણ આપણને મળતો હોય. એટલા માટે આપણે એ ચેક કરવું જરૂરી છે કે ઉકેલ મળ્યો છે એ પાછું આપેલ સમીકરણમાં જે મૂળ સમીકરણ છે એમાં મૂકીને ચકાસવું જોઈએ. ચાલો, તો હવે એના પછીનો 39 સાવ સહેલો પ્રશ્ન છે. એ બરાબર ટેન ઇનવર્સ એક્સ હોય તો sin 2a ની કિંમત પૂછી છે. સાવ સહેલું. sin 2a એવું કંઈ સૂત્ર યાદ કરો કે એમાં આ કિંમત સીધી મુકાઈ જાય. જો એવું સૂત્ર આવી જાય તો સાવ સહેલામાં સહેલું, નહીતર આપણે કંઈક મથશું. sin 2a શું છે? 2 10a, 10ના સ્વરૂપમાં 1 - 10² કે પ્લસ આવશે, પ્લસ આવશે. 10a એટલે શું થશે? આના ઉપરથી 10a એટલે x થશે, તો આપણે x મૂકી દઈએ 2x/1 + x². અહીંથી x બરાબર શું થશે? 10a, એ આમાં મૂકી દેશો એટલે મળી ગયું. 39 પછી 40મો છે. સાવ સહેલો પ્રશ્ન છે. જોકે માત્ર કિંમત પૂછી છે એટલે આપણે એક બેઝિક એક્ઝામ્પલ ગણ નાખીએ. આની કિંમત મેળવવી સાવ સહેલું. કોસ ઇન્વર્સ છે તો બાજુમાં કોસની કિંમત લખો, cos π/3. સાઇન ઇન્વર્સ છે ત્યાં 1/2ની સાઇનની કિંમત લખો, તો કે sin π/6. આટલું થયું. અહીંયા વૈધા છે π/3, સામે વૈધા 2 × π/6 એટલે π/3 એટલે 2π/3. 41મો જોશો તો પણ સાવ સહેલો. શું છે? સાઇન ઓફ કોટ ઇન્વર્સ એક્સની કિંમત શોધવાની છે. બે રસ્તા તમારી પાસે, કાં અહીંયા કોટમાં ફેરવો અને કાં અહીંયા સાઇન ઇન્વર્સમાં ફેરવો. સાઇનની બાજુમાં સાઇન ઇન્વર્સ લાવી દો, અથવા કોટ ઇન્વર્સ એમનામ રાખવો હોય તો સાઇનની જગ્યાએ કોટ. એક તો ધારીને થાય, એ તો બેઝિક રીત છે જ. કોટ ઇન્વર્સ એક્સ બરાબર થીટા ધારો એટલે સાઇન થીટાને કોટમાં ફેરવો. નિત્યસમ, બેઝિક નિત્યસમ જે 3 છે, sin² + cos² એટલે 1, 1 + tan² એટલે sec², 1 + cot² એટલે cosec². એ 3માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો. આપણે કાટકોણ ત્રિકોણથી ફેરવી નાખીએ. સૌથી સહેલી ટૂંકી રીત. MCQ માટે તો આ જ રીત વધારે, અને યાદ રહી જાય તો એથી વધારે સહેલું. કોટ એટલે પાસેની સામેની, તો અહીંયા થયું 1 + x².
લખાવો સાઇન ઇનવર્સમાં. સાઇન માટે શું? સામેની છેદમાં કર્ણ. શું વધે છે? √1 + x². પછી બધી મૂળભૂત કિંમતો છે એ પૂછી છે, લગભગ બધા જ આવડી જાય એમ છે. એક્ઝામ્પલ કોઈ જ વાંધો નહીં આવે. તો પછીના 1 થી 50 સુધી, પછી 51 થી 58 સુધી છેલ્લા જે બધા પ્રશ્નો છે, કોઈ જ અઘરા પ્રશ્ન નથી. એ બધા સ્વપ્રયત્ન છે. પૂરતા પ્રયત્ન કરી લો, ગણ નાખો અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખો. નેક્સ્ટ લેક્ચરે આપણે લેવલ 2 શરૂ કરશું. બરાબર? થેન્ક યુ.